હલો મિત્રો, જય માતાજી, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ઓકે, બધા મજામાં રહેશે. સવારમાં થઈ ગયા છે આપણે તૈયાર અને આજ કરવાનું છે આપણે સિંગની ધાર. બરોબર, તો આપણે ફેરો ભરી દીધો છે કમ્પ્લેટ. માંડવીનો ગાળ્યું ને ઘોડી. તો આજે આપણે કરવાનું છે માંડવીની ધાર. તો આપણે લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. જો મિત્રો, થોડીક અહીંયા છે, આ છે અને અહીંયા છે, એટલે આપણે ફેરો કરવાનો. આપણે લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. રૂપા તો મિત્રો, મશીનમાં થોડુંક ખોટવાનું છે, તો રિપેરિંગ કામ ચાલુ છે. બરોબર, ફરકી રિપેર નથી થતી એટલે પટ્ટા ટાઈટ કરવા પડે મતા. એટલે પટ્ટા ટાઈટ કરીને પછી આ પાછી આપણે ફેરો ચાલુ કરવાનો છે મશીન. તો લોગ જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મશીન સારું થઈ ગયું છે કમ્પ્લેટ, અને હવે ચાલુ કરીએ. મિત્રો, તો આપણે જો બપોરા કરી લીધા છે કમ્પ્લેટ, તાર બાર કમ્પ્લેટ કરી નાખી છે એમ. અને હવે જવાનું છે આપણે પંખો આંકવા. થોડી બોડી ફેરવી જવાનું છે પંખો આંકવા. રૂપા જો મિત્રો, રૂપા ટ્રેક્ટર તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ પંખો આંકવા જવા માટે. આપણી ભેહું સ્ત્રોત્રો. હાલો મિત્રો, તો જઈએ આપણે પંખો. આપણા લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. પાણી બહુ વધારે છે. તો આપણે આવી જાય છીએ ખેતરમાં પંખે. જો મિત્રો, અને એટલા પાથરા ભરવાના છે. 10-15 ગાડી ભેગા થાય પાછા ભાઈ.
મિત્રો તો આપણે તો કરી નાખ્યું છે પૂરું. હવે છે 2 ગાડી અમારા પાસાભાઈ ભરે છે અને થઈ ગઈ છે લાણી આજની પૂરી આ ખેતરનું. સવારે જવાનું છે બીજા કટકામાં, બપોર પછી ત્યાં કાંઈ હાલે એમ છે નહીં. એટલે મિત્રો એટલું છે, પૂરું કરી નાખ્યું છે પંખો બરોબર. તો મળીએ આપણે આગલા ભાગમાં. હાલો મિત્રો, આપણે કરી નાખ્યું છે પૂરું કમ્પ્લેટ. જુઓ ખેતર ખાલી. હવે જવાનું છે બીજા ખેતરે. અહીંયા આપણે વરસાદમાં પડ્યું હતું એટલે વાર લાગી ગઈ એવું છે મિત્રો. જુઓ તો આપણે જો પૂરું કરી નાખ્યું છે અને આગળ સારોલાનો અને માંડવીનો ફેરો અને પાછળ જો પંખો આવ્યો. હવે જઈએ છીએ બીજા ખેતરે. હવે અહીં પૂરું કરી અને બીજા ખેતરે જવા દઈએ. ટ્રેક્ટર રાગે પાડશું એટલે કાંઈ દાળિયા છે. હાલો મિત્રો, આપણે તો ખેતર પૂરું કરી નાખ્યું અને બીજા ખેતરમાં આવી ગયા છીએ. હવે અહીંયા તો ઘડી બગડે હાલ છે. પછી આપણે કાલ દાળિયા છે, 2 પછી દાળિયા લાગવાનું છે. આ તો 4માં રાગે પડી જાય. એક કટકું છે આ બરોબર. તો આપણો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કરીએ છીએ પંખો ચાલુ. હેલો મિત્રો, તો આપણે ઘણું પૂરું કાઢી નાખ્યું છે. વાગી ગયા છે 6. તો અમારે પાસાભાઈ 6 વાગ્યા છે. અહીંથી તે ઓલું કારખાના પાસેથી ઓલું પંખા બરોબર લઈ લીધું છે પૂરું. હવે વાગી ગયા છે 6 એટલે જવાનું છે ઘરે માલ જોવા. હવે એટલું પાછું અહીંથી એટલું કાલ દાડી આવશે કમ્પ્લેટ. 20 પછી દાડી આવશે એટલે દાડીયાથી પંખો હાંકવાનો છે અને આપણે 6 વાગે એટલે પૂરું કરવાનું છે. અને હવે જઈએ છીએ ઘરે માલ ધોવા. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. તો જઈએ ઘરે માલ ધોવા. આપણે આવી ગયા છીએ ઘેરે માલ ધોવા માટે. જો મિત્રો, અને ભેહું પણ સામું જોઈ રહ્યું છે કારણ કે ટાઈમ થઈ ગયો છે ફૂલ માલ ધોવાનો. એટલે બધી ભેહું સામું જોવે છે બરોબર મિત્રો. તો આપણે માલ બાલ ધોવા મળીએ. અને આપણે રૂપા તો આપણા વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.